હિંમતનગરમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, સેવા અને કોમી એકતાનો સંદેશ. હિંમતનગર શહેરમાં પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબ સલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શહેરના અશરફનગર કસ્બા, હાજીપુરા, વોરાવાડ, ચાંદનગર, પોલો ગ્રાઉન્ડ, પાણપુર પાટિયા, માલીવાડા, ચિસ્તિયાનગર અને કિફાયતનગર સહિતના વિસ્તારોમાં મસ્જિદો, દરગાહો, ચોકચોરા અને ઘરોને રંગબેરંગી લાઇટો તથા આકર્ષક ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા. સાંજ પડતા જ સમગ્ર વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. આ શણગારને નિહાળવા અને સેલ્ફી લેવા માટે યુવાનો તથા બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈદે મિલાદના પર્વ દરમિયાન સેવા અને ભાઈચારાનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મુસ્લિમ સમાજ દ્વારા નાતજાતના ભેદભાવ વિના સર્વ સમાજના લોકો માટે વિવિધ સ્થળોએ મફત જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક પાર્લરના સંચાલક શહેજાદ ખાન પઠાણ તથા તેમના મિત્રમંડળ દ્વારા લોકોને નિઃશુલ્ક ચા, દૂધ અને કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું. રાત્રિના સમયે મસ્જિદોમાં વિશેષ બંદગી કરવામાં આવી હતી. સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્ણ જુલુસ પણ કાઢવામાં આવ્યા હતા. સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે હિંમતનગર શહેર અને ગ્રામ્ય પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. આ રીતે ઈદે મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સેવા, ભાઈચારો અને કોમી એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો.